ક્યારેય બને તો જો એ નહીં વાગતું હોય તો તમે કદાચ રૂમમાં અંદર હશો તો તમને નહીં ખબર પડે કે બારે કંઈ થયું. બરોબર.
એની સાથે ચેક કરવું જરૂરી હોય છે કે તમે લોકો આવીને કોઈ વખત ચેક કરી જાઓ. જો હું બહુ પ્રેક્ટિકલ વસ્તુ તમને કહું ને કે તમે અમને જે કોન્ટ્રાક્ટ આપો છો એ મેન્ટેનન્સનો આપો, બરોબર? હવે મેન્ટેનન્સ અમારે વર્ષમાં 2 જ વાર કરવાનું. બાય ચાન્સ ચાલો તમે ચેક કરી ગયા અને કોઈ ઈ ચાલુ કરવા જોયું કે હાલો ભાઈ તે બંધ કેવી રીતે થાય અવાજ? હા, એ આપણે ટ્રેનિંગમાં જોઈ લેશું. કારણ કે તમે અહીંયા રહ્યો છો, અમારે તો શું છે કે ભાઈ 50 સાઈટ હોય, 50 જગ્યાએ અમે ચેક કરવા જઈએ તો એ પોસિબલ નથી. પ્રેક્ટિકલી નથી. પણ જે લોકો રહે છે એ પોતે જ જો ચેક કરતા હોય તો એ વધારે બેટર છે. 2-3 મહિને ચેક કરવું જરૂરી હોય તો એ તમે બધામાં તો વાગે કેવી રીતે ઉપયોગ કરવો, પાઇપને કઈ રીતે પકડવો, પાઇપને કઈ રીતે લગાવવો, એ બધી જ વસ્તુ આપણે અત્યારે પ્રેક્ટિકલી જોશું, બરોબર? અને ખાસ કે આ સિસ્ટમનો ઉપયોગ છે ને એ ટીમ વર્કથી થશે. હું એમ કહું કે હું એકલો કરી શકું, પોસિબલ નથી. અમે બે એમ કહી કે અમે 2 કરી લઈએ, ભલે અમારી પાસે ટ્રેનિંગ છે, અમને આવડે છે, અમે રેગ્યુલર કરી છીએ, 2 વ્યક્તિનું કામ નથી. આના માટે 3 થી 4 વ્યક્તિની ટીમ જોઈએ. કોઈ પણ સમયે ફાયર થાય છે તો પહેલા મેં કીધું એમ તમારે એમસીપી વોટર દબાવી દેવાનું છે. નાની આગ છે તો બોટલ લઈ અને જાતે કંટ્રોલ કરી લેવાની ટ્રાય કરવાની. નથી થતું તો તમે એમસીપી વોટરથી અલાર્મ વગાડી દીધો છે. જે વ્યક્તિને પ્રોપર આવડે છે એ વ્યક્તિને એ ઓપરેટ કરવા દેવું જોઈએ. એક વ્યક્તિએ એ કામ કરવું જોઈએ કે જો, કારણ કે જેન્ટ્સ બધા પોતાના કામ ધંધા ઉપર હોય, ઓફિસ ઉપર હોય, તો કોઈના ઘરમાં એજેડ વ્યક્તિ છે અથવા તો કોઈ નાનું બાળક છે જે પોતાની જાતે બહાર આવી શકે એમ નથી, તો એ લોકો બહાર આવી ગયા કે નહીં એ તપાસ કરી લેવી જોઈએ, બરોબર? હવે આ થઈ ગયા પછી એક વ્યક્તિએ એવું કરવું જોઈએ કે 100 નંબર, 101 નંબર અને 112 નંબર ઉપર કોન્સ્ટન્ટ કોલ ઉપર એમને આપણું લોકેશન પ્રોપર બતાવતું હોય કે ભાઈ અમારું અહીંયા છે એક્ઝેક્ટ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે એ લોકો આજુબાજુમાં ચક્કર મારતા હોય પણ એને પ્રોપર રસ્તો ન મળતો હોય. તો એક વ્યક્તિ ડેડિકેટેડલી આના માટે હોવો જોઈએ જ્યારે ફાયર થઈ ત્યારે. બીજા 3 વ્યક્તિનું કામ એ છે, એક વ્યક્તિ પંપ ચાલુ કરવા આવશે, બીજો વ્યક્તિ છે એ વાલ પાસે ઉભો રહેશે, અને ત્રીજો વ્યક્તિ ફાયર ફાઈટર. આ રીતે ટીમ વર્કથી કામ થશે. એટલો વ્યક્તિ એમ વિચારે કે હું બધી જગ્યાએ પહોંચી જઈશ તો એ પોસિબલ છે જ નહીં, બરોબર? તો હવે આપણે એક એક વસ્તુ ત્યાં જોઈ લઈએ ફ્લોર ઉપર જઈને. ટેકનિક છે, અમે આમ ખેંચશો તો આ નહીં આવે. આને ઉતારવા માટે બહુ ઈઝી ટેકનિક છે. આ રીતે પકડી ખાલી ઊંચું કરો એટલે હાથમાં આવી જાય, બરોબર? એટલે આને હડબડીમાં ક્યારેય ખેંચી કરશો ને જો પગ ઉપર આવ્યું તો આગની જગ્યાએ એને પગ લઈને જવું પડશે દવાખાને. એટલે આને ઉતારવા માટે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર? બીજું કે અહીંયાથી તમારે ઘરમાં જવું છે તો આને તમે અહીંથી ઉતારી તો લીધો, પછી આમ લઈને નહીં જવાનું. આને આ રીતે ઉપાડી ખંભે મૂકી દેવાનું. હવે તમને પગમાં નહીં ભટકાય. તમારે 11 માળ ચડવા છે ને તો તમે ચડી શકશો, ભલે વચમાં 2 થાક ખાતા જવા પડે, બરોબર? આ બોટલ છે કે આ બોટલ છે, ઉપાડવાની એને આવી રીતે ઘરમાં અંદર જવા માટે, બરોબર? પછી આ એકવાર રિપીટ કરી દઉં પાછું. આ બોટલ જે છે એની અંદર પાવડર ભર્યો છે. આને જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે સૌથી પહેલા આ મીટર જોઈ લેવાનું. આ ગ્રીન ઝોનમાં હોવું જોઈએ. આ પેટ્રોલનો કાંટો છે, જો પેટ્રોલ નથી તો ગાડી હાલશે નહીં. જો આ બાજુના રેડ ઝોનમાં હશે એનો મતલબ કે અંદર પેટ્રોલ નથી, બરોબર? હવે ગ્રીન ઝોનમાં છે તો આને ઓપરેટ કરવા માટે સૌથી પહેલા ઉપાડી આ રીતે 5 થી 6 વાર આને ઊંધો સીધો કરવાનો. પછી આ એનું સીલ છે, પ્રોટેક્શન છે, આને તોડી નાખવાનું. ઈ કાઢશો પછી આ એની પિન છે, આ બહાર આવી જશે. ઈ બહાર આવશે પછી આ નળીને અહીંયાથી તમારે છોડાવી લેવાની અને અહીંયાથી પકડવાની, આમ નહીં. અહીંયાથી પકડી અને આગને ચારે બાજુથી તમારે ઓપરેટ કરતું જવાનું. એને દબાવી દો, બરોબર? તમે કીધું કે આ ગ્રીન છે ને પેટ્રોલ છે, તો આ ઓટોમેટિક ઉપર એનું લીક ઓલું એમને ખાલી થઈ જતો હશે પાવડર? પાવડર ખાલી ક્યારેય ન થાય, તો ગેસ ખાલી થઈ જાય. અને પાવડર ને બહાર લાવવા માટે અંદર જે ગેસ ભર્યો છે ને એ વેધર ઇફેક્ટ ની હિસાબે જો આનું ઓરિંગ અંદર રબર ની જે લાગેલી છે એ ક્યારેય તૂટી જાય તો ગેસ નીકળી જાય. એટલે તમારે ખાસ મેં હમણાં જે કીધું એમ કે ભાઈ તમે અહીંયા રહ્યો છો, તમે રેગ્યુલર જોતા રહ્યો કે તમારી
જે ફોયર છે એમાં જે બોટલ લાગેલી છે એમાં જે બાટલા છે જે વસ્તુ લાગેલી છે પ્રોપર છે કે નથી. આ મીટર તમે જોવો તો તમને ખબર પડી જાય ઉતરી ગયું છે તો તરત ફોન કરીને કહેવાય, કારણ કે વર્ષ દિવસની અમારી જવાબદારી છે. વર્ષ દિવસમાં અમે મફત કરી દેવું બરોબર. હવે આ વસ્તુને ક્યારેય છે ને ચેક કરવા માટે દબાવવાની નહીં ખોલીને, કારણ કે ઘણી જગ્યાએ અમારે આવું બને છે કે લોકો ચેક કરે ભાઈ હાલે છે કે નથી હાલતું, પણ એ હાલતું નથી. ખાલી મીટર છે. હવે વસ્તુ કેવી થાય કે એકવાર આ હેન્ડલ દબાણું અને આ પાઇપમાંથી પાવડર બહાર આવી ગયો ને પછી એની અંદર જેટલો ગેસ છે ને એ ધીમે ધીમે કરીને નીકળી જાય. ક્યારેક 2 દિવસે નીકળે, ક્યારેક અઠવાડિયે નીકળે, પણ નીકળી જાય કન્ફર્મ. બરોબર. એટલે આ વસ્તુમાં અહીંયા કાંટો તમને ગ્રીન દેખાતો હોય ને એટલે કોઈ જ વસ્તુ ચેક કરવાની જરૂર નથી. જો ઇન્ફિનિટી એ કામ કર્યું છે તો પછી આ બોટલ જોઈ લઈએ હવે સાથે સાથે. આ બોટલ છે એ 18 કિલો આનો વજન છે. આનો વજન 8.5 કિલો છે. આનો ટોટલ વજન 18 કિલો છે અને આની અંદર ગેસ માત્ર 4.5 કિલો હોય. પણ આના કરતા 200 ગણું પ્રેશર આમાં. એટલે આનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે CO2 ગેસ છે એટલે શ્વાસ અને હાર્ટ પેશન્ટે આનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. આપણે તે દિવસે પણ કીધું હતું, એકવાર રિપીટ કરી દો, કારણ કે એ સેફટી મેઝર છે એટલે એ મારે કેવું પડે. આને ઉતારવાની પણ સેમ ટેકનિક છે, પણ આને પકડવાનું આના કરતા ફિટ. આ રીતે ઊંચું કરશો એટલે હાથમાં આવી જશે. પછી આને પ્રેમથી નીચે મૂકી દેવાનું, કારણ કે વજન જાજો લાગે. આને ઉપાડવા માટે પણ એ જ રીતે છે, અહીંથી આમ રાખી ખંભે મૂકી દેવાનું. બરોબર. હવે આમાં એકવાર પ્રેસ કરશો ને તો એમાંથી ગેસ નીકળી જશે, પણ આ ઘરના નળ જેવું છે. એકવાર ખોલીને પાછો બંધ કરવો હશે તો થઈ શકે, પણ કોઈ ચેક ન કરવો, કારણ કે ખરે ટાઈમે તમે અઠવાડિયે એકવાર ચેક કરી ગયો, 6 મહિને જરૂર પડી તેની ખાલી. એટલે ક્યારેક ચેક કરવું ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ રેગ્યુલર નહીં. બરોબર. આને ઓપરેટ કરવા માટે આ એનું પ્રોટેક્શન સીલ છે. આને ખેંચશો એટલે તૂટી જશે. પછી આ એની પિન છે, આ કાઢવાની. પછી આ વાલને આ રીતે ખોલવાનો અને આનું હેન્ડલ જે છે એને અહીંયાથી પકડવાનું. અહીંયાથી ક્યાંયથી પકડ્યું તો અહીંયા બરફ જામી જાય, આખો ડ્રાય આઈસ. હવે ડ્રાય આઈસ બધાને ખબર છે કે હાથ ઉપર રાખી તો દાજી જવાય. એટલે આને પકડવા માટે આ હેન્ડલ સ્પેશિયલ આપેલું છે. બરોબર. અહીંથી આને પકડવાનું. રૂમની અંદર આગ લાગી છે એસીમાં, અને રૂમની અંદર ઊભું રહી શકીએ એવી પરિસ્થિતિ નથી, ગરમી એટલી બધી છે આગળ, તો આને ખોલી રૂમમાં મૂકી રૂમનું બાયણું બંધ કરીને આપણે બહાર નીકળી જવાનું. આ એનું કામ કરી દેશે. પણ બાયણું બંધ કરવું જરૂરી છે, જેથી કરીને અંદરનો ઓક્સિજન અંદર રહે, બહારનો બહાર રહે. એટલે CO2 અંદર ફેલાતો જશે, આમ ઓક્સિજન 0 થતો જશે અને આગ ઠરી જશે. બરોબર. હવે તમે જે વાત કરી હતી કે અલાર્મ વાગે છે, તો આ MCP છે, મેન્યુઅલ કોલ પોઈન્ટ. આ ઈ જ વસ્તુ છે. આ બહુ જૂની પેટર્ન. આને ઓપરેટ કરવા માટે શું કરવું પડતું? અહીંયા બાજુમાં એક હથોડી આપતા ભેગી, લોખંડની નાનકડી અવળી હોય. આ કાચને તમે તોડી નાખો ને એટલે આ જે સ્વિચ છે ને અત્યારે પ્રેસ થયેલી છે, દબાઈ છે. કાચ તૂટે એટલે એ બહાર આવી જાય અને અલાર્મ વાગવા માંડતો. આ આપણી બગડી ગઈ હતી એટલે આપણે નવી નાખેલી છે. હવે આની અંદર થોડીક પેટર્ન ફરી ગઈ છે. આ ઢાંકણું રહ્યું, આને ઊંચું કરવાનું અને અહીંયા લખ્યું છે પ્રેસ હિયર. લાલ બટન દબાવશું એટલે આ આપણા હૂટર છે, આ વાગશે. દબાવું? હા કરો એક જ. આ રીસેટ છે. એની બાજુનું જે બટન છે ગ્રીન, એ રીસેટ છે. કદાચ ક્યારેય કોઈના જેમ બેને કીધું એમ કે વાગી ગયું તો એકવાર આ રીસેટ દબાવીને ટ્રાય કરી લેવાની. બરોબર. જો નથી થતું તો આપણી આની પેનલ છે ને એ આ દિવાલની બાજુમાં આપણા મીટર રૂમ આગળ છે, ત્યાંથી તમે એને બંધ કરી શકો જો કોઈ ફોલ્ટને હિસાબે વાગ્યું છે તો. બરોબર. પણ એકવાર તપાસ કરવાની કે વાગ્યું તો કોઈએ દબાવ્યું નથી ને કે. બરોબર. એટલે આને ઓપરેટ આ મેન્યુઅલ કોલ પોઈન્ટ છે, MCP, આ હૂટર છે. આ ફેલ વસ્તુ છે. હજી એક વસ્તુ આપણે અહીંયા ઘટે છે, પંપ ચાલુ બંધ કરવાની ઓન ઓફ ની સ્વિચ. કારણ કે હા અહીંયા આના જેવડી જ હોય, અહીંયા નીચે આવી જાય. પંપ તમે અહીંયાથી ચાલુ બંધ કરી શકો. 11મા માળે આગ લાગી હોય તો પંપ ચાલુ કરવા નીચે ન ઉતરે, એ ત્યાંથી જ થવું જોઈએ. એ આપણે નથી, એ આપણે નખાવાની જરૂર છે. બરોબર. આપણે આ બાજુ આવી જાવ. આ આપણો હાઇડ્રન્ટ વાલ્વ છે.
આ આપણી હોઝરી છે, બરોબર. આ નળી છે એ 30 મીટર એટલે કે 100 ફૂટ જેવી લાંબી થઈ શકે, બરોબર. આને તમારે ખેંચતું જવાનું એટલે એ લાંબી એની મેળે મેળે ફરી રાખશે, ખેંચો એટલે એ ફરી રાખે, એટલે લાંબી લાંબી થઈ રાખે, બરોબર. હવે આનો જ્યારે ઉપયોગ કરવો છે ત્યારે પહેલી વસ્તુ શું કરવાનું કે તમે જ્યારે ઘરમાં આને ખેંચીને જાવ છો તો સૌથી પહેલા આ વાલ જોતું જવાનું બંધ છે ખુલ્લો છે. ખોલવાનો ને પેલા. એટલે આ વાલ અત્યારે બંધ છે, નોર્મલ પોઝિશનમાં બંધ જ હોય. આને આપણે આ રીતે ખોલતો જવાનો, નતર માં ઉભા રહીને આમ કરી પાણી નો આવે, બરોબર. એટલે આને આપણે ખોલતો જવાનું. અત્યારે આ બંધ છે, બરોબર. પછી આ હાઇડ્રેટ વાલની અંદર આ એક લંબા છે પાણી. આની અંદર જે ઓલો હોસ પાઇપ છે એ આમાં ફિટ થઈ જાય, બરોબર. અને એનો જે બીજો છેડો છે એની પાછળ જે ઓલી પાઇપ બ્રાન્ચ હતી એ બ્રાન્ચ પાઇપ એટલે કે નોઝલ એ લાગી જાય. એ હમણાં આપણે નીચે આખું પ્રેક્ટિકલ કરીએ, બરોબર. પછી આને એક જણો અહીંયા ઊભો છે એને કહેવાનું ભાઈ તું ખોલ. પહેલા થોડોક જ ખોલવાનો, આખો નહીં ખોલવાનો, બરોબર. પછી પંપ ચાલુ કરવાનો. પંપ ચાલુ કર્યા પછી હવે તમે પાણી ચડાવો તો ત્યાં ઉપર વાલ આપ્યો છે, ના ના ડાયરેક્ટ છે તો અહીંયા વાલ સાઈડ મુકાવી દેજો. કારણ કે ફાયરની અંદર પ્રેશર વગરનું પાણી નકામ. હવે જ્યારે તમે ફાયર થયું છે અને ફાયર ફાઇટિંગ કરો છો અને જો ઉપર વાલ નથી તો થાશે શું કે અહીંયા જે પ્રેશરથી પાણી આવવું જોશે ને એ પ્રેશર છે એ ઉપલા ટાંકામાં ઠલવાઈ જશે. ના ના એ છે જ તો આપણે ગયા વખતે કર્યું હતું જો પ્રેશર હોય તો તમે પાણી ચડાવી એટલે વાલ બંધ કરી દેવાનો. દર વખતે પાણી ચડાવવા માટે વાલ ખોલવાનો અને બંધ કરવાનો. કારણ કે જે પ્રેશર ક્રિએટ થવું જોઈએ, પ્રેશર વગરનું પાણી ફાયર માટે નકામ, બરોબર. હવે ઉપરનો વાલ ખુલ્લો છે તો પાણી બધું ઉપરના ટાંકામાં વહી જશે, પ્રેશર તમારે જે જોઈશે તમને મળશે નહીં, બરોબર. એટલે આ વાલ અડધો ખોલાવ્યો પછી પંપ ચાલુ કરાવવાનો. પછી જે વ્યક્તિ ફાયર ફાઇટિંગ કરે છે એ કેતો જાય એટલો વાલ ખોલવાનો, કારણ કે એનાથી કંટ્રોલ થાય હા, control એટલું જ થાય પ્રેશર આવવું જોઈએ. નગર તો એને નગર ઓલો ભાઈ ગોતો ભાઈ. બરોબર. એટલે આ વસ્તુ આખી ખોલ નાખો તમે એટલે ફૂલ પ્રેશર થી પાણી આવે. પણ હંમેશા પહેલા અડધો ખોલવાનો, પછી જેમ જેમ જરૂર પડે એવી રીતે વધારતું જવાનું. અને એની સાથે કન્ટિન્યુ નીચે ફોર એક્ઝામ્પલ જોશીભાઈ ઉભા છે અને એ ફાયર ફાઇટિંગ કરે છે, હું અહીંયા ઉભો છું તો પછી મારે ફાંકી ચોરવા ન મળે. મારે જોશીભાઈ ઉપર ધ્યાન રાખવું જોઈએ. એમ કે ધીમું કરો તો મારે તરત અહીં ધીમું કરવું પડે. હા તે એમ કે હજી થોડું પ્રેશર વધારો. ધ્યાન કારણ કે ઘણી વાર કેવું થાય કે તમે આમ આ બાજુ ફાયર ફાઇટિંગ કરો છો, બરોબર. હવે મારે આમ ફરવું છે પણ આનું પ્રેશર એટલું હોય કે હું ફરી ન શકું, એટલે ત્યારે મારે ફરજિયાત એવું કહેવું પડે કે ભાઈ એને થોડું ધીમું કરો. ધીમું થાય, હા, સંકલન પૂરેપૂરું હોવું જોઈએ. થોડુંક પ્રેશર ડાઉન થાય પછી હું એનું મોટું આ બાજુ ફેરવી શકું અને પછી પાછું પ્રેશર ક્રિએટ કરાવી શકે. હવે ખોલ નાખો વાત, રેવા દે નતું થઈ ગયો એમને સમજાવી દે. બરોબર. હવે ઓલો પાઇપ લાવો એટલે અહીંથી એકવાર ભરાવી દો. આ પાઇપને આ રીતે નહીં પકડવાનું. આ પાઇપને પકડવા માટે આ નોઝલને આ હાથે આ રીતે પકડવાની. આ હાથ છે એને અહીંયાથી લઈ અને આ કાંડું પકડવાનું અને પાઇપ છે એને બગલમાં દબાવીને રાખવાનો. હવે એકવાર પંપ ચાલુ થઈ જાય પછી આ જેના હાથમાં છે એનું એક જ કામ છે કે આ હાથમાં છૂટવું ન જોઈએ. કારણ કે આ 2.5 કિલોનું આટલું પોર્શન છે અને એ આ રીતે ઉડશે. જો કોઈના માથામાં આવી જાય તો અહીંયા પાર્ટી છે. એટલે આગળ જે વ્યક્તિ આ પકડીને ઊભું છે એનું એક જ કામ છે કે આ એના હાથમાંથી છૂટવું જોઈએ નહીં. હવે એને ઊભું કઈ રીતે રહેવાનું તો હું જે રીતે ઊભો છું આ રીતે એને આગળની સાઈડમાં ઊભું રહેવાનું. એક વ્યક્તિ પાછળ જોઈએ, કિશન આવતો. એક વ્યક્તિ પાછળ જોઈ, પાછળવાળા વ્યક્તિનો એક પગ છે એ મારા પગને ટેકો આપતો હોય, એનો એક હાથ છે એ મારા ખભાને ટેકો આપતો હોય. કયો ખભો કે જે પાઇપ છે એ બાજુ એનો હાથ ટેકો આપતો હોય અને બીજા હાથે પાઇપ પકડતો હોય. હવે મારે આનું મોઢું નીચું કરવું છે તો હું આને પાછળવાળાને કહીશ કે ભાઈ નીચે, એટલે એ પાઇપ પાછળથી ઊંચો કરશે તો ઓટોમેટિક આમ નીચે જાય. હું એમ કહું કે ઉપર, એટલે એ પાઇપને નીચે મૂકશે તો ઓટોમેટિક આ ઉપર જાય. કારણ કે મારું ધ્યાન એક જ હોવું જોઈએ કે મારા હાથમાંથી આ ન છૂટવું. હવે છૂટી જાય તો શું કરું કે ઇન કેસ આ મારા હાથમાંથી છૂટી તો
તો મારે શું કરવું? હવે આ અહીંયા પડ્યું છે તો મારે પાછળ નહીં ભાગવાનું ક્યારે, મારે આગળની સાઈડમાં ભાગવાનું. શું કામ કે જ્યારે આમાંથી પ્રેશર આવતું હતું ત્યારે એ આ રીતે મૂવમેન્ટ હોય એટલે એ ટૂંકું થતું. હવે ઈ હું પાછળ રહીશ તો મને લાગશે, હું આગળ આવી જઈશ તો હું એની રેન્જમાંથી બહાર હોય. એટલે હાથમાંથી જો છૂટી જાય તો એની આગળ ભાગી જવાનું, પાછળ નહીં. બરોબર? ઘરમાં આ વસ્તુ પોસિબલ નથી, મેદાનમાં possible છે. ઘરમાં તો તમારે એ પાઇપ જ્યાંથી દરવાજેથી લેવા ત્યાં જ જવાનું. એ વાળા નાનો છે. હાલ ભાઈ, ચાલ, ચાલ. હું અત્યારે આ રીતે પકડું છું કારણ કે ઠંડીનો ભલ્લો જ રહે. રેડી હો? કરતે ચાલો. બહાર કિશન. ગયો. નહીં, જરૂર નથી. હવે આને તમારે મૂકવાનું નથી, કોઈ પણ વસ્તુ થાય. અત્યારે આપણે એટલું બધું પ્રેશર નથી એટલે હું એટલો કરી શકું છું, બાકી આ થાય નહીં. એક જણાનું કામ નથી. બરોબર? હવે તમે એ ખોલો. લાઈટ ભરા, ખુલ્લું જ રાખજો. હવે આ બે ની અંદર ડિફરન્સ તમે જોઈ લ્યો. બરોબર? ચાલો, કોને પકડવું છે? આ નો પકડી એક બટા આ ટ્રાયમાં છે તારે આ એનું વજન વધારે સાઈડમાં નહીં, ઉપર નીચે કરો. સાઈડમાં ના કરો, ઉપર નીચે. પેલું ધોતી કાપવાનું કરજો અરે આ તો ના થાય તમે બીજાને કેવું પડે? ચાલો, બીજા કોઈને પકડવાનું છે? લાવો. પૂજી, હા હા ટ્રાય કર. એને તો કાંઈ નહોતું ગયા વખતે. એને આ રેકોર્ડમાં નામ બોલે. હવે વિડીયો ગયા વખતે બનાવ્યો. આ રીતે આમ ને ઓકે, અહીંયા એને પ્રેશર હા. હાલો, ઉતારો વિડીયો હવે. આ લોકો મને નહીં મોકલે, મને ખબર છે એટલે હું બનાવું. બસ ઈ હારા મારું છે, ઈ હારા મારું. એ જ લેજો ને YouTube માં આવે પછી અમને અહીંયા અમારા ગ્રુપમાં મૂકી દેજો, તમે જોઈ સીધો કાઢો પગ, પાછળ પગ અને અડાડી કાંઈ નહીં, તારે બીજું કાંઈ લેવા દેવા નથી. આ પગને અડાડીને કેટલું પ્રેશર આવે આ પગને અડાડીને અને આ પગને અડાડીને બોલો ભાઈ. ચાલો, રેડી રેડી. એમને પોઝિશન ઓકે કરે. ઓકે ઓકે, તમારો પાછલો પગ થોડો હા. હજી પાછો લઈ લ્યો. હા, બસ. ઠીક, હા. કિશન રેડી? યસ. સ્ટાર્ટ. આવે છે.
કે નીકળી જાય નીકળી જાય તે કહેવાનું જો શંકર દાદા જાગી ન જાય આ કોણ છેલ્લા બીતક કરો હા હા આવું દો વાત ચાલો રેડી બંધ કરાવી દો. ઓ